જય માતાજી. હો ને જય માતાજી. એટલે કવિના શબ્દમાં ચારે કેવું કવિએ કીધું છે કે શાયર રિહાણી હાલો ને જય મનાવા મારી શાયરને કેમ રીસાણી. એટલે શાયર દેવ પણ રિયાઈ જાય, વસ્તીના કરમ ભાગલે, ભુવાના કરમ ભાગલે, પઢિયારના કરમ ભાગલે છે ને ધર્મ રિયાઈ જાય. શું કામ નો રિયાઈ જાય? જ્યારે એના મનની ન થાય. એટલે ધર્મ રહ્યું ને એ શાયર છે, અને શાયર પણ રિયાઈ જાય, વસ્તીના કરમ ભાગલે, ભુવા પઢિયારના કરમ ભાગલે રહી જાય સોગડિયું. એટલે ખોટું લાગે, આત્માને દુઃખ લાગે કે શાયર ચેમ રિહાણી હાલો ને જય મનાવા મારી શાયરને. મારી શાયર દેવી રે રે રે, મારી શાયર કેમ રિહાણી, હાય મારી શાયર તારે સિનરી હાય નહીં રે, તારે સિનરી હાય મારા દાદા વડવાના ધર્મની દેવી રે રે. હાલો ને જય મનાવા મારી શાયરને, મારી શાયરને. ભયું ને વાત માંડે કે હાલો બધવો જઈ શાયરને મનાવા, આપણી શાયર કેમ રિહાણી બાપ. પણ ભયુની મેલપા બળ હોય, કશ્યપ હોય, હુનર હોય, આગી પાછી જાતિ ન હોય, એ શું ભેગે હાલે? અને ભેગે હાલ્યા વગર શાયરને મનાવે કોણ? તારે ધર્મ અંધાર પછડ ઓઢી જાય છે, પેઢીની મેલપા બોલતી બંધ થઈ જાય છે, ઉડન થઈ જાય છે, અંધાર પછડ ઓઢી જાય છે. શું કામ? કે ઓલો હપ ન થતો હોય, ભેગા ન થતા હોય. કોકીની મેલપા ધર્મી હોય મારી નાથ, ઈ ગાતો હોય, આવું કહેતો હોય કે હાલો ને બંધવો જઈ મારી શાયરને મનાવા મારી શાયર કેમ રિહાણી. હાલો ને મારા બંધવો જય મારી શાયરને મનાવા કેમ રિહાણી, મારા વડવાના ધર્મની દેવી તારે સિનરી હાય નહીં. આવડી આ જગતનો શા નામું જાવા દશ નહીં, મારા દાદા વડવાના ધર્મની દેવી રે રે રે. પણ વસ્તીની માલ પછી નિરખા ભાવ જાતી જ ન હોય. વસ્તી કે હે તારો બાપ કરી મ્યો, તારો ભયું કરી મ્યો, તારા વડવાએ આમ કર્યું હતું, તારા બાપે આ કર્મ કર્યું હતું, તારા બાપાએ આવી રીતે અમારો નિયા મારી નાખ્યો, અમારું ખાઈ ગયો, અમારી જગ્યાએ લઈ ગયો, અમારા રૂપિયા લઈ ગયો, અમારી માથે અમારા પરિવાર માથે કાળી આંખ્યું થઈ જાય. એટલે સંસારી મૂકો બાપા, સંસારી મૂકો. દેવી શું કહેશે, ધર્મ શું કહેશે? એકા જુતીના ખતમાં દેવી છે, પેઢીની માલપા હપમાં દેવી છે. 3 નો તાર હોય કે 4 નો તાર હોય, જાવથી ભેગો ન થાય ત્યાં સુધી દેવી બોલે નહીં, ત્યાં સુધી દેવી વાત ન માંડે. પણ નથી થતું. ઈર્ખા ભાવ જાય નહીં, આગી પાછી મૂકે નહીં, પાછા પડે નહીં, બળ અભિમાન કશ્યપ જાય નહીં. એટલે દેવી ચીને વેદ વતાડે, ચીના પાસે દેવી એના અંદર ખાનાનો વેદ ગાય. વસ્તી પોતાનું દુઃખ લઈને પોગી જાય કે મારા પાસે રૂપિયા નથી, ઘર નથી, છોકરા નથી, બૈરા નથી, દુઃખ છે મારા પાસે કઈ નથી. પણ દેવીને પૂછવાડું કોક જ હોય કે મારી તને શું દુઃખ છે? આ પેઢીની માલપા વ્યવહારી વાણીએ તને અઢી ઇંટના મંડાણે બેડાવી આ ગોખલામાં, એટલે આ ગોખલાની માયા તને છે અને તું બેઠી સાવડી 1.5 વસ્તીને ખમા કેવાટે તો મારી તને કોઈ દુઃખ? આ જગ્યાની મેલપા તને કોઈ વ્યવહારી વાણીની અગવડ કોણ પૂછવા વાળું છે? કોઈ નહીં. પોતાનું દુઃખ લઈને પોકી જાય 2 દિયે 4 દિયે, મહિને 100 મહિને, હવા મહિને કે મારું કાર્ડ નથી હાલતું, મારું કાર્ડ હકાવી દે, હું ધોણીશ, હું બોકડા પીવીશ, હું બહી રહીશ, છેલ્લા પગથિયે રહીશ, ઉખડાને ઢેર માથે રહીશ, આમ કરીશ, ઓલું કરીશ. પણ દેવીને પૂછવાડું કોઈ ન હોય.
અને દેવીને પૂછવા જાય તો અમુકીમાં પાસે એવા ટોસા મારે કે આને દેવીની પડી છે, આનો બાપ દેવીએ ન જો, આનો દાદો વડવો દેવીએ ન જો, આનો પેગમ્બર વડવે ન જો, અને આને અત્યારે દેવીની પડી છે. એવા ટોસા મારતો અમુક. એટલે કરો ન કરો, જીવનની માલ પર એકદમ ધર્મ જરૂર કરો. બળનું નહીં, ગરીબીનું. બળમાં તો બધું ઉડન થઈ ગયું. પેઢીની માલ પર 4 બાપના દીકરા 4 હતા, 4 ઉડાન શીમાં થયા? બળમાં થયા. તો એ બળનું આંક લાવવો પડે, અને બળ મૂકી અને નિર્દોષનું ખાડું માથે લઈને ધર્મે જઈને ઊભું રહેવાય, જાતાનો વેદ કરી કે હશે મારો બાપ ભૂલી જાઓ, મારો વડવો ભૂલી જાઓ. પણ અત્યારે અમે નિર્દોષની બોલીએ વસ્તી એક થઈને આવીને ઊભી છે, મળી મારી લે ખાડું અને સુધાર ભૂલ મારા વડવાની, મારા દાદાની. તો દેવી કોઈ ધક્કો ન દે. દેવીએ જાતું કરે. માણા જાતું કરે ને તો દેવીએ જાતું કરે, પણ માણા જાતું નથી કરતા. જય માતાજી. હવને